ધનિયા, હે ધનિયા, કહું છું બહાર આવ. વાહ ઠાકુર વાહ, તે દિવસે તમારા પૈસાનું જોર કામ ન લાગ્યું તો આજ આ પાળેલા કૂતરાઓનો આશરો લઈને આવ્યા છો. પાળેલા કૂતરાઓનો આશરો લઈને કોઈનો હિસાબ ચૂકતે કરવાનું કામ તારા જેવા કાયર કરે, મારા જેવો મરદ નહીં. અરે તારા માણસોએ આજે સૂરજનો જીવ લેવાની કોશિશ કરી છે, પણ એટલું યાદ રાખજે ધના, મારા દીકરાને કઈ થઈ ગયું તો તું ને તારું ખોડું બંને ભડકે બળશો, ભડકે. અરે ઠાકોર, તમે બીજું કરીએ હું અક્ષો? આ ખોડા સળગાવા એ તો તમારો ખાનદાની ધર્મ છે, ખાનદાની. અને ઠાકોર, મારપીટ કે ખૂન ખરાબા અમારા ખાનદાનમાં નથી હોતા. ઈ ઇજારા તો તમ જેવા ઠાકુરને સોંપ્યા, અને અમે તો રૈયત છીએ, રૈયત. અમારા કુળનું લોહી એટલું હલકું નથી કે કોઈને દગા ફટકાથી મરાવે. તારું લોહી કેટલું હારું ને કેટલું હલકું એ હું બરાબર જાણું છું. ઠાકોર સાહેબ, ખબરદાર જો મારા લોહી અને ખાનદાન વિશે એક પણ હરફ ઉચ્ચાર્યો છે તો જે જીભેથી આજ સુધી તમારો માન મર્તબો જળવાયો છે એ જીભેથી તમારો અપમાન પણ થઈ જાય. ના ભાઈ ના, શા માટે તારે આવું બોલવું પડે છે? મોટા ઠાકોર, ધનાની વાત સાચી છે. સુરતને અમે શા માટે મરાવીએ? એ જ સવાલ તો હું ધનાને પૂછવા આવ્યો છું. મોટા ઠાકોર, એનો જવાબ મારી પાસે છે, મારી પાસે. સૂરજને મારનાર ધનામુખીના માણસો નહીં, પણ કાળુના માણસો હતા, કાળુના. હું હમણાં જ એના ઘેરથી હાયલો આવું છું. એ ગામ છોડીને ભાગી ગયો છે, નહીતર આજે એની લાશ તમારા ચરણોમાં હોત. ખબરદાર, જો આજે એક પણ સવાલ પૂછવાની હિંમત કરી તો કાન ખોલીને સાંભળી લે. સૂરજ, તારી સગાઈ દોલુબાની દીકરી સોનલ સાથે મેં કરવાનું નક્કી કર્યું છે, અને એ એમ જ થશે. મારા નિર્ધાર કે કામની આડે આવવાની જો તે હિંમત કરી તો એટલું યાદ રાખજે કે મારાથી અનર્થ થઈ જાય. બાપુ, મારું હૈયું કાંઈ તમારી હુકુમત નથી કે જેના પર તમે રાજ કરો. આજે હું પણ તમારી સાથે વધારે જીબાજોડી કરવા નથી માંગતો. આ તમારો માન, મોભો, ઇજ્જત, આબરૂ અને આ હવેલી તમને મુબારક. આજથી તમે ભૂલી જજો કે તમારો કોઈ દીકરો હતો, અને હું પણ હંમેશા માટે ભૂલી જઈશ કે મારા માથે કોઈ બાપનો હાથ પણ હતો. સૂરજ, ખબરદાર, જો એને રોકવાની કોશિશ કરી તો જવા દો એને. જઈને ક્યાં જવાનું છે? અરે કોની દેન છે કે આ ગામમાં કોઈ એને એક રાત માટે પણ આશરો આપે? રખડી રજડીને અંતે એને આ જ ઘરમાં મોડું ઘાલવું પડશે, આ જ ઘરમાં. મુખી બાપા, હું હવેલી છોડીને હાલ્યો આવ્યો છું. મારા બાપુ મારી સગાઈ બીજે કરવા માંગે છે, પણ મારા જીવતા એવું ક્યારેય નહીં થાય.
સુરત દીકરા, તું સમજતો કેમ નથી? અરે તું જે કરવા ઈચ્છે છે એ અશક્ય છે બેટા. દેવાના પાણી કદી મોભે ન ચડે. શા માટે નહીં? જો તમે એમને સાથ આપો તો હું ને સેજલ બંને મળી શકીએ છીએ. સેજલ હવે તને ક્યારે નહીં મળી શકે. મેં બહારગામ મોકલાવી દીધી છે અને થોડા દિવસમાં તો એના લગ્ન પણ થઈ જાય. તમે ખોટું બોલો છો મુખી બાપા. એકવાર મારી આંખોમાં આંખો નાખીને કહી દો કે આ વાત સાચી છે. હા વાત સાચી છે સૂરજ. હા સાચી છે. તારો અને સેજલનો મેળાપ ક્યારેય નહીં થઈ શકે દીકરા, ક્યારેય નહીં થઈ શકે. ચાલ્યો જા અહીંયાથી, ચાલ્યો જા. હું કામ મારી ઇજ્જત આબરૂને ગામમાં વગોવા બેઠા છો તમે? અરે જે માતાની સામે રોજના હો માથા ઝૂકતા હતા એ જ માતાને આજ ગામની નજરોની સામે ઝૂકવું પડે છે સૂરજ, સામે ઝૂકવું પડે છે. ચાલ્યો જા અહીંયાથી સૂરજ, ચાલ્યો જા. થનાર હાહુજી કહું છું, સાંભળો તો ખરા. જો તમે ન સાંભળો તો તમને તમારા થનાર જમાઈ દેવલાના હમશે. અરે મરને મુઆ, એટલે અમે એ છૂટીએ. શુકા મારી છોડીની પાછળ પડ્યો છે, નિરાતે કસીએ જવા નથી દેતો. અરે મારી માવડી, મારે તમારી છોડીનું કઈ કામ નથી. મારે તો ઈને માત્ર એટલું પૂછવું છે કે સેજલ ક્યાં ગઈ છે. એટલે શું મારી છોડીને મેલીને સેજલના સપના જુએ છે? હે ભગવાન, મારે હવે આ દુઃખ કોને કેવું? અરે મારી દાદી માં, મારી આંખમાં હવે નીંદર જ નથી રહી તો પછી સપના ક્યાંથી જોવાનો? અને સેજલના સપના હું નથી જોતો, પણ મારું ભેરુબન સુરત સેજલના સપના જુએ છે. અને એટલા હાટું તો હું એનું સરનામું પૂછતો તો કે સેજલ ક્યાં ગઈ છે. એલી રૂપલી, આપી દે સેજલનું સરનામું.